brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. We have the world in our sight, and I know. ગોપનાથના મંદિરમાં કાનકાપડીને તો કાનકાપડી છે, તે કાનકાપડીનો ખૂબ જ સુંદર ઇતિહાસ છે અને આ ઘણા વર્ષો પહેલાંનું, ઘણા બધા વર્ષો પહેલાંનું છે. તમને ચોક્કસ તો આપણે ખ્યાલ નથી કેટલા વર્ષો પહેલાંનું આ મંદિર હોય, તો ઘણા વર્ષો પહેલાંનું મંદિર છે. અને વાત કરું તમને આ મંદિરના until tomorrow is fading now. I don't know when you're young and wild. There's still our eyes on you, they're watching over. Keep your composure, be your controller. Circle round and round we went. Could you take me home again? Fireworks all in your eyes, telling me that it's alright. Till the clock runs out, all eyes on you. When the sun goes down, it's just too soon. Won't you take me away?
સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવ. ખાસ કરીને તો ખાનકાકડી જે આવે છે એ બતાવીશ તમને. મિત્રો કહેવામાં આવે છે કે ખાનકાકડી દર વર્ષે થોડી મોટી થાય છે અને જે કૃષ્ણ ભગવાનના કાનમાંથી ખરેલી ખાનકાકડી જે કહેવામાં આવે છે. તો વિડીયોમાં તમને મહાદેવના પણ દર્શન કરાવીશ. અને ગોપનાથ મહાદેવનું મંદિર છે તે મોટી ગોપ ગામે આવેલું છે મિત્રો. અને જે ખાસ કરીને તો કાનકાકડી છે એ પણ તમને બતાવીશ. ચમત્કારી કાનકાકડી છે અને મહાદેવના પણ દર્શન કરાવીશ. ઉપરનો જે વ્યૂ છે તમને બતાવીશ. ઉપરથી મિત્રો ડુંગર ઉપર આવો એટલે તમને આખી આમ બહુ અલગ જ આખો મોજ આવે છે અને આનંદ આવે છે. તમે આ ગોપનાથમાં જે આવેલું છે ગોપનાથનો ડુંગર છે, અહીં મહાદેવનું મંદિર આવેલું છે જેમ મેં તમને દર્શન પણ કરાવ્યા. અને જો અહીંથી તમને આખો વ્યૂ બતાવીશ. જો અહીંનો આખો વ્યૂ કેવો છે. આજે આખા આમ સર્પાકારના રસ્તા છે બધાય. તમે દાદરા પણ છે એટલે દાદરાથી પણ આવી શકો છો. અને પગથિયા ચડીને તમારે આવવું હોય તો એ રીતે આવે. બાકી તમારી પાસે હોન્ડા અથવા 2 વ્હીલ 4 વ્હીલ કોઈ પણ ગાડી હોય તો એને પણ તમે લઈને આવી શકો છો. તો જે પાછળના જે મારી પાછળ જે દેખાય છે બધા આવી રીતે આ ડુંગરની ગોળ ફરીને બધા રસ્તા બનાવવામાં આવ્યા છે. તો જુઓ મિત્રો અહીંથી બધા ગામડા કેવા આ સાવ નાના દેખાય. જો આખું મારી પાછળનો વ્યૂ છે તમને બતાવીશ. જો મારી પાછળના બધા આ જો પાછળ જે દેખાય છે રસ્તો છે એ એવું બધું નાનું દેખાય છે. પાછળ જો તળાવ દેખાય છે. બધા ગામડા પણ નાના દેખાય છે. તો એમને દેખાવાની કોશિશ કરી. જો એક હોન્ડા ત્યાંથી જાય છે. આ બધા રસ્તા છે એની પર એ રસ્તા ઉપરથી ઉપર આવી શકાય. ઉપરથી ખૂબ જ સુંદર વ્યૂ આવે છે. ફોટા પાડવાની પણ મજા આવે છે. તો તમે આ સાઈડ આવતા હોય તો જામનગરથી લગભગ 50 કિલોમીટરની દૂરી પર આવેલું છે. તો તમે પણ અચૂક પધારો. જે આ છે ઓલી સાઈડ છે જે ઓલો પાછળ દેખાય છે રસ્તો ઉપર આવે છે ગોળ રાઉન્ડ ને સર્કલ ડુંગરને ફરતે સર્કલ છે. અને જે આ રસ્તો છે એ દાદરાવાળો રસ્તો છે. અને જે આખા જો કેવા ટેકરા છે. જો આ બધા ટેકરા છે અને આ પગથિયાવાળો રસ્તો છે. આ જે હું તમને ઊભો છું એ પગથિયાવાળો રસ્તો છે. અને ઓલો જે છે
તમે ઊંડા કે પડવી લઈને ઉપર આવી શકો છો. પગથિયાવાળો રસ્તો છે. તો આ છે ને મંદિર ઉપર આવવા માટેનો રસ્તો છે. જો તમે બતાવીશ છો આ જે ઊંડા છે ઉપર આવી રહી છે રસ્તો છે ને ઉપરનો વ્યૂ જો બતાવીશ તમને એવો ખૂબ જ સુંદર વ્યૂ છે. આમ દૂર દૂર સુધી નાના નાના ગામડા દેખાય છે. આમ દૂર એક તળાવ પણ દેખાય છે. મિત્રો ડુંગર ઉપર ખૂબ જ પવન આવે છે અને આખો જે ઉપરનો વ્યૂ છે એ તમને બતાવું છું. જો આખો મારી પાછળનો વ્યૂ છે અને ખૂબ જ સુંદર પવન આવી રહ્યો છે અને અહીંથી ઉપરનો વ્યૂ કંઈક આમ મજા જ આવે. જો તમને બતાવીશ જો આ મારી પાછળ જે દેખાય છે ભાઈ આ ઉપર આવવા માટેનો રસ્તો છે. તમને બતાવીશ જો ઊંડા અત્યારે જાય છે બતાવીશ. તો અહીં જે ગોપનાથના મંદિરમાં ખાંડ ખડીને તો કાનકાકડી છે તો એ કાનકાકડીનો ખૂબ જ સુંદર ઇતિહાસ છે અને આ ઘણા બધા વર્ષો પહેલાંનું છે. તો મને ચોક્કસ તો આપણે ખ્યાલ નથી કેટલા વર્ષો પહેલાંનું આ મંદિર હોય. તો ઘણા વર્ષો પહેલાંનું મંદિર છે અને વાત કરું તમને આ મંદિરના ઇતિહાસની તો એક ગોવાળિયો હતો એ આખો જે આ ટેકરો જ હતો ડુંગર છે ટેકરો છે તેના ઉપર ઘેટા બકરા ચારતો હતો. ત્યારબાદ એને સ્વપ્નમાં મહાદેવે આવી એને કીધેલું અને સ્વપ્નમાં મહાદેવ આવ્યા અને ત્યારબાદ જે બીજા દિવસે તે આ જ ડુંગર ઉપર તે કાયમી ઘેટા બકરાને લઈને ઉપર ચરાવવા આવતો. ઘેટા બકરા ચરતા હતા અને જે ગોવાળ હતો તે ગોવાળ બેઠો હતો અને તે ગોવાળ પથ્થરથી આ રીતે રમતો હતો અને પથ્થરના રમતા જોયું તો પથ્થર બીજા પથ્થર સાથે અથડાયો ત્યારે પથ્થરમાંથી લોહી નીકળ્યું અને ત્યારબાદ એને સ્વપ્નમાં આવ્યું કે મહાદેવજીએ કીધું કે અહીં તેમનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે અને તેમની સ્થાપના કરવામાં આવે. ત્યારબાદ ગામ લોકોને કીધું, આજુબાજુના ગામના લોકોને કહી અને આ મંદિરની સ્થાપના કરવામાં આવી. તો આ મંદિરનો ખૂબ જ સુંદર ઇતિહાસ પણ છે અને ખાસ કરીને તો એક કાનકાકડી પર આવેલી છે જે જ્યારે મંદિરની જે તે સમયે સ્થાપના થઈ ત્યારે મિત્રો મંદિરની જે કાનકાકડી હતી એ સાવ નાની કાકડી એટલે કે નાનો પથ્થર જ હતો અને અત્યારે કાનકાકડી ખૂબ જ મોટી થઈ ગઈ છે. એ કાનકાકડી કેવડી દર વર્ષે થોડી મોટી થાય છે એવું લોકો કહે છે, એવું માનવામાં આવે છે મિત્રો. અને મેં પણ જોઈ છે કે હું દર વર્ષે અહીં આવતો જ હોઉં છું. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં ભીડ રહે છે. શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વધારે ટ્રાફિક હોય છે. શ્રદ્ધાળુઓ ઘણા બધા દૂરથી લોકો અહીં આજુબાજુના ગામના લોકો છે, દૂરથી લોકો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. તમે પણ જો આ સાઈડ આવતા હોય તો તમે પણ અચૂક એકવાર મહાદેવના દર્શન કરવા પધારજો. અને જે કાનકાકડી છે એ પણ તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં બની રહેજો. તો મિત્રો આ તો મારો ગોપનાથનો બ્લોગ હતો. બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને જલ્દીથી મારા નવા બ્લોગ આવી રહ્યા છે. ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળું છું એક નવા ધમાકેદાર બ્લોગ સાથે, નવી જગ્યાને નવી જણાવતો મિત્રો. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.